જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. બધા કેમ છો? મજામાં મિત્રો? આજે સરસ મજાનો દિવસ છે, શુભ દિવસ છે. શુભ કાર્ય કરવાનો અને શુભ કાર્ય આરંભ કરવાનો કે પછી કોઈ પણ કાર્ય તમારે કરવું હોય તો શુભ કાર્યની શરૂઆતનો મુહૂર્ત જો કરવું હોય અને એવો શ્રેષ્ઠ દિવસ એટલે આજે અખાત્રીજ નો દિવસ. અખાત્રીજ આપણે વૈશાખ સુદ ત્રીજ જે આવે છે એને આપણે અખાત્રીજ કહીએ, અક્ષય તૃતીયા પણ આપણે કહીએ છીએ. મિત્રો, આ દિવસ એટલે પરંપરાગત ઋષિ મુનિઓએ જેમાં ધરતી પ્રત્યે જે પોતાની ભાવના, સંબંધ, ખેડૂતો અને ધરતી માતાનો, મા દીકરાનો સંબંધ જે સમજાવ્યો છે એ સંબંધનું આજે મા દીકરાનું મિલન અને માં જે દીકરા પ્રત્યે જે કંઈ પણ દીકરાનું સારું ઈચ્છે છે, સારું આપે છે, સારું વિચારે છે, આ માં હું વિચારે છે અને દીકરો એનું પૂજન કરી પોતાની ભાવના, સદભાવના માં પ્રત્યે જે વ્યક્ત કરે એવો દિવસ એટલે અખાત્રીજ નો દિવસ. આજના દિવસે ખેડૂતો પોતાના ખેતીના ઓજારો ગાડામાં ભરી અને ધાન્ય પાકો થોડા થોડા સાથે લઈ અબીલ ગુલાલ, અક્ષય વગેરે પૂજાના જે સામગ્રી છે એ બધી સોપારી બધી લઈ અને પોતાની વાડીએ ખેતરે જઈ અને વૈદિક ઉચ્ચારોથી માં ધરતીના ઉપર સ્વસ્તિક કરી અક્ષય ચંદન, અબીલ ગુલાલ, સર્વત્ર ઘીનો દીવો પ્રગટાવી અને માં ધરતીનું પૂજન કરી બળદ ગાડાને શણગારી, બળદોને શણગારી, સાતી જોડી અને આજના દિવસે નવા વર્ષના ખેડૂત પુત્ર ધરતી માતાની પૂજન કરી અને ખેતીના શ્રી ગણેશ કરે છે. આજના દિવસે આપણે જોઈએ છીએ કે આજના દિવસ એટલે સમગ્ર ખેતી આવતા વર્ષના શરૂ કરવાનો આજે દિવસ છે. આજે ખેડૂતો કોઈ પણ પ્રકારનું કામ હોય તો બધું છોડી અને છેવટે એક ઉથલ માં ધરતીનું પૂજન કરી અને સાતીની વરે છે. આજે બળદ નહીં તો ટ્રેક્ટરથી કરે છે, પણ બળદ હોય તો શ્રેષ્ઠ છે, નહીતર આજે ખેતીને લગતા તમામ કાર્યની આજ શરૂઆત થાય છે.
આજે થોડા થોડા ધાન્ય પદાર્થ મૂકવામાં પણ આવે છે અને એમાંથી થોડું ધાન્ય લઈ પોતાના કોઠારમાં પણ મૂકવામાં આવે છે. આજ આવી સરસ મજાનું પૂજન કરી અને માં ધરતીને પોતાને માને દીકરાની જે લાગણી હોય એ આજ ખેડૂત ધરતી માતા પાસે વ્યક્ત કરે છે, પગે લાગે છે, દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે હે માં, તે અમારું ઉદર પોષણ તો કર્યું જ અને કરે છે. વર્ષોથી અમારા પૂર્વજો હતા ત્યાંથી આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી હે માં, તું અમારું ઉદર પોષણ કરી અમે વાવેલા એક દાણાના અનેક ગણા કરી આપે છે તું માં, અને અમે પકવેલું અનાજ આજે આ તમામ જીવો માનવથી માંડી બધાનું તારા થકી જ માં ઉદર પોષણ થાય છે. માં સર્વ પ્રકારના પદાર્થો તું જ આપે છે. માં તારો ઉપકાર અમે કોઈ રીતે વારી ન શકીએ, પણ અમારી એક નાની બુદ્ધિ છે એ પ્રમાણે માં તારું અમે પૂજન કરીએ છીએ. માં તારા પ્રત્યે અમારી જે પ્રેમ ભાવના છે, માં દીકરાનો સંબંધ છે, એ અમે વ્યક્ત કરીએ છીએ. માં કાયમી માટે અમારે માથે મહેરબાન રહેજે. આવું તો કહેતો હોય તો ફક્ત એક ધરતી પુત્ર છે. ભલે પછી એના પ્રત્યે તમામ માણસોને, તમામ વર્ગના, આજે એજ્યુકેટ કહેતા સર્વત્ર સમાજને જે કોઈ પણ જાતની કદર નથી, પ્રેમ નથી, છતાં ખેડૂત આજે આ માને જો પૂજન કરે છે ને, એ સર્વત્ર જીવો માટે કરે છે. સર્વત્રના ઉદળ પોષણ કરવા માટે જે અન્ન પકાવે છે એ નુકસાની ભોગવીને પોતાના જીવન જરૂરિયાત મુજબ રાખીને સર્વત્ર સમાજને અર્પણ કરી દે છે. સર્વત્ર માનવ સમાજને અર્પણ કરી દે છે. આવી સરસ મજાની ભાવના માં ધરતી અને ખેડૂત પ્રત્યે જે અરસપરસ વણાયેલી છે, એ આ સંસારમાં કોઈ નિભાવતું હોય તો એક ખેડૂત છે. ખેડૂત રાત દિવસ મહેનત કરી અને પોતાની પેટીયું રડી અને માં ધરતી પાસેથી મેળવેલું ખોટ ખાઈ અને પણ સર્વોને અર્પણ કરે છે. તેથી જ ખેડૂત જગતનો તાત છે, બાપ છે. માણસ જીવનમાં કોઈ પ્રત્યે કોઈનો ઉપકાર હોય તો માણસ ભૂલી શકે છે, પણ ખેડૂત માં ધરતીનો ઉપકાર કોઈ દી ભૂલતો નથી. તેથી તો સર્વથી શ્રેષ્ઠ ખેડૂત છે. મિત્રો, આજ અખાત્રીજના દિવસે ખેડૂતે જે આ પૂજન કરી અને એક દાડાનું અનેક ગણું માં ધરતી પાસે માગ્યું છે. કોના માટે માગ્યું છે? શા માટે માગ્યું છે? આની તમને ખબર છે?
સર્વત્ર જીવો માટે માંગ્યું છે. મિત્રો, આજનો એજ્યુકેશન વર્ગ એવો પણ ફાકામાં હશે, એવું પણ વિચારતો હશે કે ખેડૂત ક્યાં મફત આપે છે, એ તો વેચાતું આપે છે. પણ ખેડૂત જે તમને આપે છે ને, એ વેચાતું નથી, એનું કોઈ મૂલ્ય પણ નથી. તમે આપો છો ને, મૂલ્ય આપો છો, પરંતુ ખેડૂત જે આપે છે ને તે અમૂલ્ય છે. આજે ભૌતિક સમાજની અંદર જે સાધન સામગ્રી છે, એના વગર એ જે ખરીદી છે ને આપણે, એને તમે એમ સમજો છો ને કે આના વગર ન ચાલે, તો એના વગર ચાલે. પણ ખેડૂત જે તમને આપી રહેલો છે ને, એ અમૂલ્ય છે. એ કદાચ ને ન આપે ને તો દીકરાઓ ચાલે નહીં. ઉદ્યોગપતિ મોટામાં મોટો હોય અને અરબો ખરબોમાં રમતો હોય, અને મારી ઓપન ચેલેન્જ છે કે 50,000 રૂપિયા કલાકે વાપરતો હોય તો એક વારી ડટ્ટો ખાઈ જોજે. ડટ્ટો ખવાશે 50,000 નું? ખાવા માટે તો 500 રૂપિયાના ઘઉં જ જોશે, ચાલશે નહીં. એટલા માટે મિત્રો કહું છું કે મારી ખેડૂત પ્રત્યે ભાવના, હું પણ ખેડૂતનો દીકરો છું ને તમે પણ હશો, તો જાગવાનો દિવસ આવી ગયો છે. આ પશ્ચિમી સંસ્કૃતિ અને ઉદ્યોગીકરણમાં આંધળી દોટ મૂકી રહેલો આ સર્વત્ર સમાજ ને એક હું ટકોર કરું છું કે યાદ રાખજો, જે તમે અન્નદાતાને ખત્મ કરી રહેલા છો, કોઈ ખત્મ કરવામાં મદદ કરી રહેલું છે, કોઈ બૌદ્ધિક રીતે ખત્મ કરતા રહેલા છે. તમારા નિજ સ્વાર્થ માટે તમે જે જમીનો વેચાવી કંપનીઓ પાસે અને જે તમે કૃત્ય કરતા રહેલા છો ને, તમારી પોતાની નિજ પેઢી માટે, નિજ સંતાનો માટે તમે રૂપિયા ભેગા કરવાનું માનો છો ને, પણ સાલાવ તમે ઘાસ ખાવ છો. સાલાવ તમે ભૂલો છો કે એક દિવસ એવો આવશે કે તમારી પેઢી જ તમને અશબ્દ બોલશે, તમને ન કહેવાનું કહેશે, કારણ કે તમે ભાવિ પેઢીની કબર ખોદી રહેલા છો. તમે આવનારા સમયની અંદર વિકટ પરિસ્થિતિ તમે તમારા સંતાનો માટે નિર્માણ કરી રહેલા છો. ખેતી નહીં હોય તો અન્ન ક્યાંથી આવશે? અન્ન નહીં હોય તો તમારું ઉદર ક્યાંથી ભરાશે? અરે તમે એવું પણ હશે કે આપણે ગમે ધંધો કરી લેશું, પણ ભૂતકાળની અંદર જાઓ કે અંગ્રેજોએ પણ આજ કર્યું હતું. આપણે ક્યાં વ્યસનીઓ હતા? પ્રથમ ફ્રી આપી અને જ્યારે તમને ને મને એની લત લાગી એટલે એ આપણા જીવનમાં વણાણું, વ્યસન તરીકે વણાણું, અને આજે હું ને તમે ચા, બીડી, સિગરેટ આવું બધા ભોગવી રહેલા છીએ. એટલા માટે કહું છું મિત્રો કે ખેડૂત પોતાના પરસેવો પાડી, મહેનત મજૂરી કરી, માં ધરતીના ખોળાથી ટાઢ તાપ, વરસાદ ની વેદનાઓ સહન કરી અને તમારા ઉદર પોષણ માટે
જે અમૂલ્ય અનાજ અને ખાદ્ય પદાર્થો વિવિધ જે ઉત્પન્ન કરીને તમને આપે છે ને, એનું મૂલ્ય ન કાઢો, એને અમૂલ્ય રહેવા દો. પણ તમને 500 રૂપિયાના ઘઉં મોંઘા પડે છે, તમને 25 મિલી પેરન લવલી 150 રૂપિયામાં મોંઘી પડતી નથી, તમને ફ્રીજ ટીવી મોંઘું પડતું નથી, તમને તેલનો ડબ્બો મોંઘો પડે છે. આવું ક્યાં સુધી ચાલશે? એમ કેટલા વખત સુધી આવું તમે ચલાવશો? અને આપણે કહેવત છે કે હાલતા બળદને વધારે આપણે મારીએ, એમ આજ તમે બધા આવું કરતા રહેલા છો. ખેડૂતોનો માલ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એ માલ આજ રાજકીય માણસોથી અને સર્વત્ર પોલિટિક અને અધિકારીઓથી સંડોવાયેલા સાંઠગાંઠ બાંધેલા વેપારી વર્ગ છે એ પાણીના ભાવની અંદર લઈ લઈએ છે. નફો તો ત્યાં રહ્યો, પણ આજ ખેડૂતોને ખોટ સહન કરવી પડે છે. પરિણામે ખેડૂતની ખેતી ભાંગી જાય છે, ખેડૂત જમીન વેચી નાખે છે અને નિરાશ થઈ અને મજૂરીએ લાગી જાય છે. પરંતુ યાદ રાખજો, આજ ખેડૂત ને દુભવી અને આજે તમે સર્વત્ર જે કાર્ય કરો છો ને, એ તમારી પેઢી જેથી દુભાશે ને તેથી એને બચાવવાનું કોઈ નહીં હોય. કારણ કે 50,000 રૂપિયા તમારો પગાર જેથી હશે ને તેથી એક ટાઈમ એવો આવશે કે 40,000 રૂપિયાનો મણ બાજરો હશે. શું ખાશો? કઈ રીતે ખાશો? લખાવવો પડશે, ઓનલાઈન મગાવવો પડશે. આજે મગાવો છો ને બૂટ કાનપુર થી ને ત્યાંથી, એમ એક દિવસ મગાવવું પડશે. માટે સર્વત્ર મિત્રોને એક કહું છું કે તમે ગમે ત્યાં સિટીમાં રહેતા હોય, પરંતુ તમારી આસપાસમાં 30-40 કિલોમીટરની અંદર તો ખેડૂતો છે જ ખેતી કરતા. તમે બે બાયણા વચ્ચેથી વેપારીઓ પાસે જે અનાજ લ્યો છો 600 ને 700 ના ભાવનું, એ અનાજ તમે ખેડૂતો પાસેથી 500 માં ડાયરેક્ટ ન લઈ શકો? આજ ખેડૂતોને ઘઉંના ભાવ 450 રૂપિયા આપે છે. વિચાર તો કરો, જે ઘઉં એને 1000 રૂપિયામાં પડે છે અત્યારે 500 રૂપિયાની ખોટ ખાય છે. યાદ કરો, આવું ક્યાં સુધી ચાલશે? આવું પણ એક શુભ ખાતરીના દિવસે મુહૂર્ત કરો મિત્રો, ખેડૂતોના ત્યાંથી ડાયરેક્ટ અનાજ લ્યો, ખેડૂતોથી વિવિધ પ્રકારના પદાર્થ લ્યો, ખાદ્ય પદાર્થ, અને ખેડૂતને સધર બનાવો. ખેડૂતની વ્યથા પૂછો, એકવાર વાડીએ જઈને પૂછો. તમે એજ્યુકેટ ભણેલા છો પણ ગણેલા નથી. તમે વાડીએ જઈને પૂછો, કોઈ ખેડૂત બેઠો હોય, ઘઉંનો ઢગલો હોય, તમને દેખાય ઓહો કેવડો મોટો ઢગલો, તમારે તો ઘણું થયું. પણ હાથમાં કેલ્ક્યુલેટર લઈ અને બેસો અને પૂછો કે આ કઈ રીતે પાક્યું ને કેટલામાં તમને પડ્યું, ત્યારે ખરેખર તમને ખબર પડશે ખેડૂતની વ્યથા શું હોય છે, ખેડૂતની વેદના શું હોય છે. કે છે બધા જગતનો તાત પણ ભિખારી બનાવી દીધો છે. બાપ કહે છે પણ બેટો બનાવી દીધો છે. ચાલો તમે મિત્રો, આ આખા ત્રીજનો દિવસ એટલે શુભ દિવસ, આજે આનંદ ઉલ્લાસનો દિવસ હોય અને આનંદ ઉલ્લાસથી આપણે માતાજીનું પૂજન પણ કર્યું. આપણે જાણીએ છીએ
કે આ પૂજન વર્ષોથી થઈ રહેલું છે. આપણે ગમે તેનું પૂજન કરીએ એટલે એનું આપણે માન જાળવ્યું, એને આપણે માન આપ્યું, એનું આપણે લાગણીથી હૈયાથી આપણી ભાવના વ્યક્ત કરી અને આપણે પૂજન કહીએ છીએ. તો મિત્રો, ખરા અર્થનું ખેડૂત બાપ હોય તો અખા ત્રીજના દિવસે તમારે કયું પૂજન કરવું જોઈએ? વિચારજો, જાણજો અને મને કોમેન્ટ પણ કરજો. ખરા અર્થનો ખેડૂતને જગતનો તમે તાત કહેતા હોય અને ખરા અર્થમાં તમે ખેડૂતોને સમજતા હોય અને તમે ધાર્મિક હોય તો તમને સમજાવવું ન પડે, તમને ખબર જ હોય. માટે મિત્રો, કંપની નહીં હોય તો ચાલશે. અને આપણા ઋષિ મુનિઓ હતા ત્યારે ભારત દેશની અંદર કંપની નહોતી, કૃષિ પ્રધાન દેશ છે, તમને ખબર છે ને. આવી દોડધામ નહોતી, ગાડા બળદ હતા વ્યવહારમાં તોય ચાલતું હતું. પરંતુ ત્યારે આવા રોગો પણ નહોતા. તમે એ પણ મને કહેશો કે ખેડૂતો અનાજની અંદર આવી દવાઈઓ છાંટે છે, આ કરે છે, તે કરે છે, એટલે અનાજમાં આવું થાય છે, એટલે આવા રોગો ને એવું બધું આવે છે. પણ મિત્રો, તમને ખબર છે કે આ ક્યારે એને કરવું પડે છે? મિત્રો, આ એને પણ નથી કરવું, પણ સમય સંજોગોને આધીન થઈ અને તમારા બધાનું ઉદર પોષણ કરવા માટે, વધારે પાક મેળવવા માટે આવું કરવું પડે છે. આવું ન કરતા પણ રાસાયણિક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે. હવે એનું ટૂંકમાં તમને સમજાવું. એક દેશી ખાતરનું ટેલર લ્યો ને તમે, એટલે 5,000 રૂપિયા છે મિત્રો. તો ખેડૂતોને કપડા નહીં તૂટે છે. તમે જે ભાવ આપો છો ને બધા, તમે ડાયરેક્ટ ખેડૂત પાસે લેતા નથી, તમે જે વેપારી પાસે લ્યો છો મોંઘું અને નામ ખેડૂતોનું આપો છો. ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે. ગૃહિણી ટમેટા કેમ ખાય, ગૃહિણી ફલાણું કેમ ખાય, ગૃહિણી આમ કેમ પોતાનું બજેટ સંભાળી શકે? સાલા ભૌતિક સાધનો, તમે એસી, તમે પંખા, તમે ફ્રીજ, એમાં તમારું બજેટ નથી ખોરવાતું? તો મિત્રો, તમે પેલા જે વાત કરો છો ને, એ વાત વિચારીને કરો. તમે જો પોષણક્ષમ ભાવ આપવા તૈયાર હોય ને, જે વેપારીઓ પાસેથી લ્યો છો ને, ડાયરેક્ટ ખેડૂતને આપો ને, તો સરસ મજાનું તાજું ખેડૂત તમને વગર દવા વાળું આપે. કારણ કે જે ઓર્ગોનિક તમારે ખાવું છે ને, એના માટે બહુ ખર્ચાળ છે ભાઈ પેલા, અને ઉત્પાદન ઓછું આવે છે. ઉત્પાદન ઓછું આવે તો ખેડૂતનું કેમ ચાલે? સમજી લ્યો કે આ ઘઉં છે, અત્યારે બબલક પાયકા છે, મારે 600-800 મણ થાય એમ છે, પણ તમે મને ભાવ શું આપો છો? તમારા કારણે જ ને.
તમે ખેડૂત પાસે લેતા નથી, તમે વેપારી પાસે લ્યો છો, મુંડમાં ખાઈને લ્યો છો, ત્યાં લેવા જાઓ છો, ભાડું દ્યો છો, ઘરમાં ઘઉં તમારા 650 ના પડે છે અને અમારી પાસેથી 450 ના લઈ જાય છે. કેમ અહીંયા નથી હવાતું? કાંટા વાગે છે. હર કોઈ પરિસ્થિતિની અંદર જવાબદાર આપ છીએ, આપણે ખુદ જ હોય છીએ. જગતનો તાત કે છે બાપ દીકરાનો સંબંધ છે, પણ કોઈ દી નિભાવ્યો છે? અને એજ ઉપર જયારે ચડે ને મોટા મોટા જગતનો તાત કહેવાય ને બાપ કહેવાય ને બાપ હું વાહર ખાય, આ વ્યથા બોલે છે અંદરથી. મિત્રો, અખાત્રીજનું ખરેખર જો પૂજન કર્યું હોય ને તો ખેડૂત પ્રત્યે પ્રેમ રાખો. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા, આ તમારી એવી વાત છે. આપણે રામ પ્રેમી છીએ, કૃષ્ણ પ્રેમી છીએ, આપણે શિવ શક્તિ પ્રેમી છીએ, આપણે પીર પેગંબર થી સુરધન સુધી, આપણે સિકોતર સુધી આપણે પ્રેમી છીએ, માનીએ છીએ, પૂજન કરીએ છીએ, પણ એનું કીધેલું આપણે કોઈ માનતા નથી. કૃષ્ણનું કીધેલું, રામનું કીધેલું, શિવનું કીધેલું કોઈ આપણે માનતા નથી અને આપણા જીવનની અંદર ખોટો દોર કરી છે, ઢીલા ટપકા કરી છે, વેશભૂષા કરીએ છીએ, મહાન બનવાની આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ મહાન આપણી બુદ્ધિ નથી, બુદ્ધિ તો આપણી ઘાસ ચારે છે. મિત્રો, એટલા માટે જ કહું છું કે ખરેખર અખાત્રીજનો દિવસ એટલે કોઈ પણ આપણા ઉપર ઉપકાર કરે છે તો એનો ઉપકારથી એનો આભાર માનવાનો દિવસ છે. તો જીવનમાં યાદ કરજો મિત્રો, આજે પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી આઠોલે સ્વાધ્યાયને પ્રેરાતા આજે વર્ષોથી આજે ધરતી માતાનું પૂજન કરાવતા રહેલા છીએ, વૈદિક મંત્રથી કરાવતા રહેલા છીએ. આપણે એને પણ યાદ કરીએ, મહાપુરુષને વંદન કરીએ. આજ અમે પણ એ પૂજન કર્યું છે અને જે દાદાજીની ભાવના છે પ્રત્યક્ષ માણા પ્રત્યે કોઈ સમાજ જ્ઞાતિ બંધન નથી. સ્વાધ્યાય પ્રેરતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી સૌ પ્રત્યે માનવ પ્રત્યે એક ભગવાનનો બનાવેલો અંશ સમજી પોતીકો કર્યો છે. ત્યાંથી જેવો હતો તેવો ઉપાડી અને આજે માનવ બનાવ્યો છે. એવા પૂજ્ય દાદાજીએ ની રાહથી જે આજે અખાત્રી પૂજન પણ આજ ભૂમિ પૂજન કર્યું છે. સર્વત્ર મારા સ્વાધ્યાય પરિવારના ભાઈઓને પણ મારા જય યોગેશ્વર. અને હું કહું છું મિત્રો, વારીખેડ વિડિયામાં તમને કહું છું કે જે મને અમૂધ મળ્યું છે ને એ પૂજ્ય મારા દાદાજીએ આપ્યું છે, આપણા દાદાજીએ આપ્યું છે. જીવન સરળ અને મસ્ત બનાવવું હોય, નીડર બનાવવું હોય અને હું ભગવાનનો છું એવું ગૌરવ નિર્માણ કરવું હોય, સર્વત્ર સમાજ મારો છે એવું જો ભાવના વ્યક્ત જાગૃત કર્યું હોય તો ચોક્કસ સ્વાધ્યાયમાં જજો, સ્વાધ્યાય કરજો અને તમારા સંતાનોને કરાવજો. બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા કેન્દ્ર, યુવતી કેન્દ્ર, સ્વાધ્યાય કેન્દ્ર, વિડીયો કેન્દ્ર, જે દાદાના અનેક પ્રયોગો છે તેમાં જજો અને બાળકોને મોકલજો. ચોક્કસ જીવન પરિવર્તન આવશે. અરે મને માનવ બનાવ્યો છે તો મારે પણ જે આપેલું છે માનવ બન્યો છું, મારું જીવન સુગંધિત થયું છે એવું બીજાનું પણ થવું જોઈએ એવી ભાવના કેળવજો. પૂજ્ય દાદાજી આ જ સમજાવ્યું છે. આજે અખાત્રીજના દિવસે પૂજ્ય દાદાજીને આપણે યાદ કરીએ, દાદાજીને પણ આપણે નમસ્કાર કરીએ. અને મિત્રો, આજ તમે પણ ઘણા શુભ કાર્યો કર્યા હશે, ભૂમિના પૂજન કર્યા હશે, કોઈ નવા મકાનના ભૂમિનું ખાતમુહૂર્ત કર્યા હશે, કોઈ સોનું ખરીદવું હશે. સર્વત્રને મારા ખૂબ ખૂબ નમસ્કાર. ખૂબ સરસ છો તમે,
મેં આમાં ઘણી વાતો એવી કરી હશે, જો કોઈને દુઃખ લાગ્યું હોય તો માફ કરજો, પણ ધરતીપુત્રને બચાવી લેજો. ધરતીપુત્ર જ ખતમ થઈ ગયેલો છે. આજ તમને નહીં દેખાય, પણ એક દિવસ એવો આવશે ને કે આજે સરકાર જે કરી રહી છે ને, જે ખેતી પ્રત્યે અન્યાય, એ એક દિવસ જેથી એને સમજાશે ને તેથી એના કંટ્રોલમાં પણ નહીં હોય અને બહુ મોડું થઈ ગયું હશે. માટે મિત્રો હું કહું છું, જાગી જજો અને ખરા અર્થનું અખાત્રીનું પૂજન તમે કર્યું હોય અને અખાત્રીજને સમજ્યા હોય અને ખેડૂતનો જગતનો તાત કહેતા હોય તો ખેડૂત મા પ્રત્યે જે ભાવના જે છે મા દીકરાની, અને માનું પૂજન કરી અને ભાવના વ્યક્ત કરી, એમ ખેડૂતને જો તમે બાપ સમજતા હોય તો એનું પણ એના માલ ના સારા દામ દઈ અને એની આજીવિકા સારી રીતે ચાલે એવું એક સંગઠન કરજો. સર્વત્ર સમાજને મારી નમ્ર અરજ છે, ધરતીપુત્રને સમજજો, નહીં તો ધરતીપુત્ર ક્યાં સુધી આવી રીતે રહી શકશે? એક દિવસ ખતમ થઈ જશે અને એક વખત ભૂતકાળ બની ગયા પછી એને આગળ પાછો જાગૃત કરવો ખૂબ જ કઠિન પડશે. ત્યારે આપણી પાસે સમય પણ નહીં હોય. માટે મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા પ્રતિભાવો મને જણાવજો. જય માતા, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.